હમણાં વરસાદનું જે સગી થઈ ગયો છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે. પરંતુ હવે તારીખ 17મીથી 22માં એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે. પવન જે છે, પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. આ વિન્ડ ગસ્ટ 22 સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરા ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરંગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 17થી 22માં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં 21 થી 25માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. આંધીવંતનું પ્રમાણ વધારે વધશે. લગભગ ઘરના પતરા, જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે. તે જ પવનની ગતિ સાથે 17મી તારીખથી ગતિ પવનની વધી જશે 22 તારીખ સુધીમાં. જે આજના નક્ષત્રમાં વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાંતરપુર, રાધનપુર, આ જે ભાગો, આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના, આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ ગાજવીજ અને આંધી સાથે આવશે. એટલે તારીખ 17થી 22માં ગાજવીજ સાથે આંધી સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. અત્યારે જે છે, અત્યારે પણ હાલમાં વરસાદ આવશે. મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે, એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 17થી 22 તારીખનું આ જે છે એ પવનનો સપાટો જબરદસ્ત છે અને તારીખ 21થી 25માં ગુજરાતમાં આજના નક્ષત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં વરસાદનું જે સક્રિય થઈ ગયો છે, દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો, પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે. પરંતુ હવે તારીખ 17મીથી 22માં એક વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવે છે. પવન જે છે, પવનની તેજ ગતિ આવશે, આંધીવંતનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, ભાવનગરના ભાગમાં, બાબરા, બોટાદ, બરવાડા, આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો, ગોધરાના ભાગો, તારાપુરના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત છે. આ વિન્ડ ગસ્ટ 22 સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગમાં પણ આવી શકે, વડોદરા ભાગમાં આવશે, મહેસાણાના ભાગમાં, વિરંગામના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં, ધાંગધ્રાના ભાગમાં વિન્ડ ગસ્ટ જબરદસ્ત આવશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 17થી 22માં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં 21 થી 25માં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે. આંધીવંતનું પ્રમાણ વધારે વધશે. લગભગ ઘરના પતરા, જે કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળા જબરદસ્ત વાળી નાખે એવી પવનની ગતિ છે. તે જ પવનની ગતિ સાથે 17મી તારીખથી ગતિ પવનની વધી જશે 22 તારીખ સુધીમાં. જે આજના નક્ષત્રમાં વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, અમદાવાદના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના કેટલાક ભાગો, સાંતરપુર, રાધનપુર, આ જે ભાગો, આ ઉપરાંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના, આણંદ વગેરે ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. અને આ વરસાદ જે છે એ ગાજવીજ અને આંધી સાથે આવશે. એટલે તારીખ 17થી 22માં ગાજવીજ સાથે આંધી સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે. અત્યારે જે છે, અત્યારે પણ હાલમાં વરસાદ આવશે. મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે, એટલે
પવનની તેજ ગતિ રહેશે અને કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 17 થી 22 તારીખનું આ જે છે એ પવનનો સપાટો જબરજસ્ત છે અને તારીખ 21 થી 25માં ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે.